તિરુવનંતપુરમ એરપોર્ટ પર 5 કલાક માટે હવાઈ સેવાઓ સ્થગિત। શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની સદીઓ જૂની પવિત્ર આરાટ્ટુ યાત્રાને રનવે પરથી પસાર થવા દેવા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય। તિરુવનંતપુરમ સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના વાર્ષિક પૈંગુની ઉત્સવના સમાપન નિમિત્તે નીકળેલું પવિત્ર આરાટ્ટુ સરઘસ ગઈકાલે સેના આંતરરાષ્ટ્રીય વિમાન મથકના રનવે પરથી પસાર થયું હતું। આ ધાર્મિક વિધિના માનમાં વિમાન મથક સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત 5 કલાક માટે વિમાનની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી। ભગવાનની પાલખીને રનવે પરથી સમુદ્ર કિનારે સ્નાન માટે લઈ જવાની આ સદીઓ જૂની પરંપરાને જાળવી રાખવાનું માટે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક પરંપરા અનુસાર ત્રાવણકોરના પૂર્વે રાજવી પરિવારના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં શંખુમુધમ દરિયાકાંઠે પવિત્ર સ્નાન માટે જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે વર્ષ 1932માં જ્યારે આ વિમાન મથકનું નિર્માણ થયું ત્યારથી જ આ શરત રાખવામાં આવી હતી કે મંદિરની વર્ષમાં 2 વાર નીકળતી યાત્રા માટે રનવે ખુલ્લો મૂકવામાં આવશે। આ ઘટના કેરળના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની અતૂટ આસ્થા અને આધુનિક માળખાગત સુવિધાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સહઅસ્તિત્વને પ્રતીત કરે છે।